ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફર્સ્ટ યુનિટ છે એ કમ્પ્લીટ કર્યું હતું, ટેમ્પરેચર. ઠીક છે. એન્ડ હવે નેક્સ્ટ આપણે યુનિટ છે ફોર્થ, એ ફોર્સ એન્ડ ટોર્ક મેઝરમેન્ટ ટેકનિક્સ આપણે જોઈએ, જેની અંદર તમે ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ ફોર્સ છે, ટોર્ક મેઝર કરવું છે, બરોબર. તો એના માટે તમે એક અમુક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ યુઝ કરો છો. તો કયા કયા ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ તમે યુઝ કરશો એના રિગાર્ડિંગ આપણે આ યુનિટની અંદર આપણે જોશે. તો સૌથી પહેલા તો આપણે એ જોઈએ બંનેની ડેફિનેશન, કે ફોર્સ શું છે ને ટોર્ક શું છે. બરોબર. તો ફોર્સ શું છે, તો કે ફોર્સ may be defined as a cause to produce the resistance or obstruction any moving body or changes the motion of the body or tend to the પ્રોડ્યુસ ધીસ ઇફેક્ટ. બરાબર. કે ફોર્સ એવી રીતના આપણે એને ડિફાઇન કરી શકીએ કે જ્યારે કોઈ પણ બોડી છે, બરોબર, કોઈ પણ કેવું બોડી, ગતિશીલ, બરોબર છે, ગતિશીલ બોડી છે, બરોબર. એટલે કે જે ઓબ્જેક્ટ છે એ મૂવેબલ ઓબ્જેક્ટ છે, એની સામે એ શું કરશે, એની સરફેસ સાથે શું કરશે, રેસ્ટ્રિક્ટ કરશે, બરોબર, અને અબસ્ટ્રેક્શન કરશે, બરોબર, રેઝિસ્ટન્સ કરશે, એટલે એની સરફેસ સાથે ઘસાશે, બરોબર. એનો મતલબ શું થયું, એનું રેઝિસ્ટન્સ થયું કોઈ બી મૂવેબલ બોડી, બરોબર. અને અથવા તો તે ઓબસ્ટ્રિક્શન કરશે એટલે અવરોધ ઉત્પન્ન કરશે, અથવા તો જે બોડીની જે એક્સેલરેશન છે, બરોબર, એનો જે વેગ છે એને ગતિમાં શું થશે, ફેરફાર થશે, તેને શું કહેવાય છે, ફોર્સ કહેવામાં આવે છે. ક્લિયર. ફોર્સનું એક ઇક્વેશન છે F ઇઝ ઇક્વલ ટુ ma. F ઇઝ ઇક્વલ ટુ ma, બરાબર. F ઇઝ શું છે, ફોર્સ. m શું છે, માસ. કોનો માસ, ઓબ્જેક્ટનો, બરોબર, ઓબ્જેક્ટનો માસ. અને a ઇઝ એક્સેલરેશન, બરાબર, કેજી પર મીટર સ્ક્વેર. કેની અંદર મેઝર કરવામાં આવે, એનું જે યુનિટ છે એ શું છે, કેજી પર મીટર સ્ક્વેર. ક્લિયર. આટલું થયું ફોર્સની ડેફિનેશન. ફોર્સની ડેફિનેશન શું કહે છે, કોઈ પણ જે મૂવેબલ બોડી છે, બરોબર, ઈ એનો જે રેઝિસ્ટન્સ, બરોબર, પ્રોડ્યુસ રેઝિસ્ટન્સ એન્ડ ઓબસ્ટ્રક્શન, બરોબર, એ જે અથવા તો એ જે બોડીની જે ગતિમાં જે ફેરફાર થાય છે એને શું કહેવામાં આવે છે, તો કે ફોર્સ કહેવામાં આવે છે. અને એનું એક મેઇન ઇક્વેશન છે F ઇઝ ઇક્વલ ટુ ma. F ફોર્સ, m ઇઝ માસ, અને a ઇઝ એક્સેલરેશન. ક્લિયર. હવે જો ફોર્સને મારે મેઝર કરવું હોય, બરોબર, તો એના માટે અમુક જે ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેમ કે ઇલાસ્ટિક ફોર્સ મીટર, બરાબર. પછી આવશે તમારું ઇલાસ્ટિક ફોર્સ મીટર. મીટરની અંદર તમારે બે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, એક છે તમારે પ્રોવિંગ રિંગ અને બીજું છે તમારું ઇઝ અ સ્ટ્રેન ગેજ લોડ સેલ, બરાબર. હવે આપણે જે ઇલેક્ટ્રિક, જસ્ટ અ મિનિટ, ફર્સ્ટ આપણે પ્રોવિંગ રિંગ જોશી. ઇલાસ્ટિક ફોર્સ મીટરની અંદર જોઈએ કે કોઈ બી પ્રોવિંગ રિંગ છે એ એલવીડીટી ના શું કરશે, પ્રિન્સિપલ ઉપર કામ કરશે, જે ફોર્સના કારણે થતા જે ડિસ્પ્લેસમેન્ટને શું કરે છે, સેન્સ કરે છે, અને તેના પ્રમાણમાં શું કરશે, એના પ્રમાણસર એટલે પ્રપોઝનલમાં શું કરશે, વોલ્ટેજમાં આઉટપુટ તમને આપે છે. શું કહે છે કે એલવીડીટી છે, બરોબર. એલવીડીટી નું કામ શું છે, કે બે કોર હોય, બરોબર, પ્રાઇમરી અને સેકન્ડરી, બરોબર, વચ્ચે કોર હોય છે. જે કોરની મુવમેન્ટ થાય એ અકોર્ડિંગ તમારા જે પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં શું કરશે, ઈએમએફ રિડ્યુસ થશે, અને એ અકોર્ડિંગ તમારા વોલ્ટેજ મળશે. હવે કેના પ્રપોઝનલમાં હશે, તો કે તમારું જે કોરની મુવમેન્ટ છે, જે ડિસ્પ્લેસમેન્ટ થાય છે, બરોબર, એના અકોર્ડિંગ છે એ તમને મળશે વોલ્ટેજ, બરોબર. તો સેમ પ્રોવિંગ રિંગની અંદર શું હોય છે કે એ એલવીડીટી ના સિદ્ધાંત ઉપર કામ કરે છે. ડિસ્પ્લેસમેન્ટ થાય છે અકોર્ડિંગ તમને વોલ્ટેજ મળે છે આઉટપુટની અંદર. તો જે ફોર્સના કારણે ડિસ્પ્લેસમેન્ટ સેન્સ કરે છે અને તેના પ્રપોઝનલમાં તમને શું કરે છે, આઉટપુટ પ્રોવાઈડ કરે છે. હવે કન્સ્ટ્રક્શન જોઈએ. શું કહે છે કે પ્રોવિંગ રિંગમાં એક ચોક્કસ જાણીતા વ્યાસની ગોળાકાર રિંગ હોય છે,
બરાબર. તો શું કહે છે કે પ્રોવિંગ ring is consist of the circular ring of the precisely known diameter provide with the projection lug for compressive loading. જો સીન ફિગર આજે તમારું છે ને આજે રિંગ સર્ક્યુલર રિંગ બરોબર ઈ એક પ્રિસાઇઝલી ડાયામીટર હોય છે જે તમને ખબર હોય બરોબર. પછી કે જે કોમ્પ્રેસિવ લોડિંગ માટે રિંગને પ્રોજેક્શન લગ સાથે શું કરવામાં આવે છે અટેચ કરવામાં આવે છે. કયા પ્રોજેક્શન લગ? જે તમારા સી એ અને બી છે ઈ બરોબર. ધીસ ઇઝ અ પ્રોજેક્શન લગ ઇઝ અ એક્સટર્નલ બોસ. એ અને બી દેખાય છે, એ અને બી બરોબર. બંને શું છે પ્રોજેક્શન લંબ છે બરોબર. અને જ્યાંથી તમે શું કરો છો ફોર્સ એપ્લાય કરો છો બરોબર. વચ્ચે જે આ ચોરસ જેવું દેખાય છે એ શું છે તમારું એલવીડીટી અટેચ કરેલું હોય છે બરોબર. પછી સી અને ડી છે એ તમારા ઇન્ટરનલ બોસ છે બરોબર. અને આ જે છે આઉટર ઇઝ અ સર્ક્યુલર રિંગ. ક્લિયર આટલું? એનું કન્સ્ટ્રક્શન કીધું છે. હવે જો સી ઇન ફિગર ફોર્સના કારણે થતા ડિસ્પ્લેસમેન્ટને શું કરે છે સેન્સ કરવા માટે એલવીડીટી ઇન્ટિગ્રલ ઇન્ટરનલ બોસ સી અને ડી સાથે શું કરે છે જોડવામાં આવે છે. હવે તમારે શું કરવું છે ફોર્સને કારણે જે ડિસ્પ્લેસમેન્ટ થાય છે બરોબર એ ડિસ્પ્લેસમેન્ટને સેન્સ કરવું હોય તો તમે આ જગ્યાએ શું કરો છો એલવીડીટી ને તમે ઇન્ટરનલ જે બોસીસ છે સી અને ડી સાથે તમે શું કરો છો અટેચ કરવામાં આવે છે. પછી શું કહે છે કે જ્યારે તમે એક્સટર્નલ બોસ એ અને બી દ્વારા જે ફોર્સ એપ્લાય કરવામાં આવે છે ત્યારે જે શું થાય છે કમ્પ્રેશન અથવા તો સ્ટ્રેસ બરોબર એટલે તાણ ની અસરોને કારણે રિંગના જે ડાયામીટર છે વ્યાસ એટલે એનો ડાયામીટર બરોબર એના ડાયામીટર ની અંદર શું થશે ચેન્જ થાય છે બરોબર ફેરફાર થશે. એ કેવું હોય ઇઝ અ ફ્લેક્સિબલ મટીરિયલ હોય બરોબર. ઇલાસ્ટિક એટલે કેવું હોય ફ્લેક્સિબલ લાઈક ધેટ બરોબર. હવે જો ઉપરથી નીચેથી તમે ફોર્સ એપ્લાય કરો તમે રિંગ લ્યો બરોબર તો એના ડાયામીટર ની અંદર ચેન્જીસ આવશે બરોબર. જેટલો તમે ફોર્સ આપો છો એ અકોર્ડિંગ બરોબર. હવે તે રિંગને ડિફ્લેક્શન તરીકે શું કરવામાં આવે છે ઓળખવામાં આવે છે. હવે જેટલું બી એના વ્યાસના ચેન્જીસ આવે છે બરોબર ડાયામીટરમાં ચેન્જીસ આવે છે એને શેના તરીકે ઓળખાય છે તો કે રિંગ ડિફ્લેક્શન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ડિફ્લેશન છે રિંગનું જે ડિફ્લેશન છે ઈ એલવીડીટી દ્વારા શું કરે છે એને મેઝર કરવામાં આવે છે. એ અકોર્ડિંગ એને જે રોડ છે બરોબર જે કોર છે એનું ડિફ્લેક્શન થશે બરોબર. એ મુવમેન્ટ કરશે કોરની બી તો એ અકોર્ડિંગ જે એલવીડીટી ના કોરની મુવમેન્ટ થાય એ અકોર્ડિંગ છે જે પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં શું થશે ઈએમએફ ઇન્ડ્યુસ થશે અને એ અકોર્ડિંગ તમને વોલ્ટેજ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. જે રિંગ ડિફ્લેક્શનને આપણે ડિસ્પ્લેસમેન્ટના સીધા પ્રમાણસર વોલ્ટેજ સિગ્નલમાં શું કરી છે આપણે કન્વર્ટ કરી છે બરોબર. હવે એક બાહ્ય એમ્પ્લીફાયર રેકોર્ડર અથવા તો ઇન્ડિકેટરને ચલાવવા આપણે કનેક્શન કરી શકાય છે બરોબર. જેથી ફોર્સ માપેલી કિંમત છે તમે શું કરી શકો એ તમે ઇન્ડિકેટ કરી શકો છો. એક રેન્જ આપેલી છે 0.0045 kg થી 45,000 kg ની રેન્જની અંદર તમે આ પ્રકારનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે બરોબર ઈ યુઝ કરી શકો. અને આ સાધનનો જે ફોર્સ ને એક્સાઇટેશન વોલ્ટેજ દીઠ જે તમે 5 to 200 મિલીવોલ્ટની રેટેડ આઉટપુટ રેન્જમાં તમે શું કરી શકો માપી શકો. જ્યારે તમારું 0.0045 kg છે ત્યારે તમને 5 મિલીવોલ્ટ બતાવશે બરોબર. 45,000 kg છે તો એ અકોર્ડિંગ તમને 2000 મિલીવોલ્ટ બતાવશે. તો તે એની અકોર્ડિંગ એ છે કેલિબ્રેટ કરેલું હશે કે જેનું ફોર્સ તમે એપ્લાય કરો છો બરોબર એ અકોર્ડિંગ તમને મિલીવોલ્ટ બતાવશે બરોબર. હવે એના એડવાન્ટેજ છે બરોબર. તો એના એડવાન્ટેજમાં શું કહે છે કે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ અ ફર્નિશ રિલેટિવલી હાઈ આઉટપુટ સિગ્નલ
લેવલ. આ સાધનો જે છે એ પ્રમાણસરમાં તમારું જે હાઈ આઉટપુટ સિગ્નલને તમે શું કરે છે, લેવલ પૂરું પાડે છે. સેકન્ડ, તો કે એની એક્યુરેસી સારી એવી છે. એક્યુરેસી કોની કે રીતના કહી શકાય કે તમારું જે આઉટપુટ છે એ તમને મળે વ્યવસ્થિત, તમારું રિએક્શન રિસ્પોન્સ આપે એના માટે. તેઓ માપવાની ક્ષમતાને વ્યાપક શ્રેણીને આવરી લે છે. ધીસ કવર અ બ્રોડ રેન્જ ઓફ મેઝરિંગ કેપેસિટી. બરોબર, હાઈ જે મેઝર કરી શકે, બરોબર, એની કેપેસિટી કેવી હોય, સારી એવી હોય છે. સેકન્ડ છે તમારું સ્ટ્રેન ગેજ લોડ સેલ. બરોબર, હવે સ્ટ્રેન ગેજ લોડ સેલમાં શું છે? The strain gauge load cell is a electromechanical transducer. સ્ટ્રેન ગેજ લોડ સેલ છે એ તમારું ઇલેક્ટ્રોમિકેનિકલ ટ્રાન્સડ્યુસર છે, જે which translate change in force into the change in voltage. જે તમારા ફોર્સમાં થતા ફેરફારને વોલ્ટેજમાં શું કરે છે, કન્વર્ટ કરે છે. બરોબર, ફોર્સમાંથી કેમાં કન્વર્ટ કરે છે, વોલ્ટેજીસની અંદર. હવે વોલ્ટેજના ફેરફાર સેલ પર લાગુ ફોર્સના સંદર્ભમાં સીધા તમે શું કરી શકો છો, મેઝર કરી શકો છો. કે તમે જે ચેન્જ ઇન ધ વોલ્ટેજ કેન બી કેલિબ્રેટેડ ડાયરેક્ટલી ઇન ટર્મ ઓફ ધ ફોર્સ યુ એપ્લાય ટુ ધ સેલ. શું કહે છે કે તમે જે વોલ્ટેજ છે, બરોબર, જે વોલ્ટેજની અંદર ચેન્જીસ આવે છે એ ડાયરેક્ટલી કેલિબ્રેટેડ હોય છે. કોની સાથે? તો કે જે તમારું ફોર્સની અંદર જે ચેન્જીસ આવે છે એ અકોર્ડિંગ. ક્લિયર? સમજણ? ઓકે. નેક્સ્ટ છે કન્સ્ટ્રક્શન. હવે કન્સ્ટ્રક્શન શું કહે છે કે a strain gauge load cell is a constructed of a wire grid, also called the wire grid, also called the known as the strain gauge. બરોબર, SG શોર્ટ ફોર્મ લખી શકો તમે, SG is a bounded to precisely machined supporting column as in figure. કે જે તમારો ફિગરમાં જોશો, સી ધીસ ઇઝ આ બાજુ, હા, જો વેસ્ટર્ન બ્રિજ હોય, બરોબર, એસજી ઇઝ શું છે, તમને બ્રિજની અંદર કનેક્ટ કરેલા હોય, એસજી સ્ટ્રેન ગેજ. બરોબર, આવી રીતના એક કોલમ હોય બધી સાઈડ. આ જો ટુ સાઇડેડ તમને સ્ટ્રેન ગેજ દેખાય છે, બરોબર, એ અને બી. આજે આમ 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 રિંગ જેવું દેખાય, કોઇલ જેવું, એ. બરોબર, અને X1 અને X1 X2 અને Y1 Y2. બરોબર, ત્યાં ઉપરથી તમે ફોર્સ એપ્લાય કરો એ અકોર્ડિંગ તમારે જે કોલમની અંદર છે એ સ્ટ્રેન અને કમ્પ્રેસ થશે, અને એ અકોર્ડિંગ તમારું છે એ જે વેસ્ટર્ન બ્રિજ છે એ શું કરશે, અનબેલેન્સ થશે અને વોલ્ટેજ છે એ મેઝર કરશે. હવે વન બાય વન જોઈએ. આ તો મેં વર્કિંગ છે એ શોર્ટમાં કીધું. સ્ટ્રેન ગેજ લોડ સેલ છે એ તમને આપણે ફિગરમાં જોયું, જે ચોક્કસ મશીન સપોર્ટિંગ કોલમ સાથે શું હોય છે, તો કે વાયર ગ્રીડથી બનેલું હોય છે, એની સાથે જોડેલું હોય છે. કોને? આજે તમે જોયું ને સપોર્ટ, આજે કોલમ સાથે અટેચ હોય. These grids are connected electrically to form a balanced western bridge showing figure. હવે શું કહે છે કે આ જે ગ્રીડ છે, બરોબર, ઈ એક જે તમારું બેલેન્સ્ડ વેસ્ટર્ન બ્રિજ સાથે શું હોય છે, તો કે બનાવવા માટે ઇલેક્ટ્રિકલી જોડેલું હોય છે. આ જે વેસ્ટર્ન બ્રિજ છે ને એની સાથે એક સંતુલિત ઇઝ અ બેલેન્સ્ડ હોય. બરોબર, જ્યારે કોઈ ફોર્સ તમે એપ્લાય ના કરતા હોય ત્યારે વેસ્ટર્ન બ્રિજ કેવો હોય, બેલેન્સ્ડ હોય. બરોબર, આગળ હું તમને કહું કઈ રીતના ચેન્જ થાય છે. પછી એડિશનલી is a compensation register are added to the circuit for maintain the accuracy of the bridge over the wide range of the temperature. શું કહે છે કે આગળ છે, બરોબર, એક તમારા જે વાઇડ ટેમ્પરેચર રેન્જની અંદર બ્રિજની એક્યુરેસી જાળવવા માટે તમારા જે વધારાના કમ્પેન્સેશન રજિસ્ટર છે એ એડ કરવામાં આવે છે. સી ઇન ફિગર બ્રિજ છે, બરોબર, એની અંદર તમને દેખાય છે આરએમસી. આરએમસી શું છે, તો એ તમારા કહીએ ને કે કમ્પેન્સેશન રજિસ્ટર છે. બરોબર,
પછી એનું વર્કિંગ જોઈએ. The principle of the આ તમારું કન્સ્ટ્રક્શન છે, બરાબર. The principle of the operation of the strain gauge load cell depend upon the deflection of the column. જ્યારે તમારે માપવા માટે બળ છે, ફોર્સ છે, એ કોલમ ઉપર લાગુ કરવામાં આવે ત્યારે કોલમ છે એ શું થશે? કોલમનું ડિફ્લેક્શન, બરાબર, સંકુચિત થશે. When a force to be measured is applied to the supporting column, the column is compressed, બરાબર, causing the wire is grid bounded two-sided x1 and x2 to decrease in the length and increase in cross-sectional area, thus the decreasing their electrical resistance. શું કહેવા માંગે છે કે જ્યારે તમે કોલમ ઉપર ફોર્સ એપ્લાય કરો છો, બરોબર, ફોર્સ આપો છો, ત્યારે કોલમ છે એ કેવું થશે? કમ્પ્રેસ્ડ થશે, જેના કારણે એની જે સાઇડ્સ છે x1 અને x2 એની સાથે શું કરેલું હોય? જોડાયેલા જે વાયરની લેન્થમાં શું કહે છે? વાયરની લેન્થમાં ડિક્રીઝ થાય છે, બરોબર, એમાં ઘટાડો થાય છે. અને એનો જે ક્રોસ સેક્શનલ કોને કહેવાય? આ જે એરિયા હોય ને એને ક્રોસ સેક્શનલ કહેવાય, આ જે કહેવાય ને એને લેન્થ કહેવાય, બરોબર. તો આના ક્રોસ સેક્શનલ એરિયામાં શું થશે? વધારે. આને હું દબાવીશ, બરોબર, તો આની લેન્થમાં ડિક્રીઝ થયું, તો આની જે હશે ક્રોસ સેક્શનલ એરિયા એ શું થશે? ઇન્ક્રીઝ થશે, બરોબર. આમ તેનાથી ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સમાં શું થશે? એના ઇલેક્ટ્રિકલ હવે આને હું દબાવીશ તો આનો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ છે એ ઘટશે, બરોબર. લેન્થ કેવી થશે? ઘટશે. ક્રોસ સેક્શનલ એરિયા છે એ ઇન્ક્રીઝ થશે અને રેઝિસ્ટન્સ છે એનો પાછો એમાં ઘટાડો થશે, બરાબર. હવે જે x2 અને y2 ની બાજુમાં જે એની સાથે જે જોડાયેલા ગ્રીડ છે, બરોબર, એ જે તમારું કોલમના સંકોચન એટલે એનું શું થાય? ઇઝ અ સ્ટ્રેસ્ડ, બરોબર. એ વર્ચ્યુઅલી રીતે શું કરે છે? એને ઇફેક્ટ કરે છે. The grid bounded to the sides x2 and y1 are virtually unaffected by the compression of the column, and these grid are attached to the column to minimize the error due to the temperature variation. હવે ટેમ્પરેચર વેરિએશનના કારણે એરર ઘટાડવા માટે આ ગ્રીડના જે કોલમ છે એની સાથે શું કરેલું હોય છે? આપણે અટેચ કરેલું હોય છે. જ્યારે when the column is stressed in tension, જ્યારે કોલમ છે તમારો છે એ કેવો હોય? સ્ટ્રેસ્ડ એટલે તણાવમાં હોય. સ્ટ્રેસ્ડ એટલે એનું ગુજરાત તણાવ થાય, બરાબર. ત્યારે જે માપન ગ્રીડના વાયરો શું થશે? એની લંબાઈ છે એ કેવી થશે? એની લંબાઈ વધે છે, બરાબર. અને તેનો રેઝિસ્ટન્સ કેવો થશે? એટલે સોરી, લંબાઈ છે એ કેવું થશે? કારણ કે સ્ટ્રેસ્ડ થાય, બરોબર. સ્ટ્રેસ્ડ થાય એટલે એનો જે લંબાઈ છે વાયરનો લંબાઈ એ શું થશે? ઘટશે, બરોબર. અને ઘટે એટલે એનો રેઝિસ્ટન્સ વધશે. કમ્પ્રેશનમાં શું થશે? એની લેન્થ છે એ ડિક્રીઝ થશે, બરોબર. અને એનો રેઝિસ્ટન્સ બી કેવો થશે? ડિક્રીઝ થશે. ક્લિયર? સ્ટ્રેન ગેજના રેઝિસ્ટન્સમાં ફેરફારને કારણે વિસ્તરણ બ્રિજ છે એ કેવો થશે? અનબેલેન્સ થશે, બરોબર. જે હવે રેઝિસ્ટન્સમાં આજે તમે કમ્પ્રેશન અને સ્ટ્રેસ્ડ થાય છે, બરોબર, તો એના લીધે જે રેઝિસ્ટન્સની અંદર ચેન્જ થી તમારો, બરોબર, 4 રેઝિસ્ટન્સની અંદર ચેન્જીસ થયા, તો એ જે ચેન્જીસ થાય તો એના લીધે શું થશે? તમારા વેસ્ટર્ન બ્રિજની અંદર અનબેલેન્સ થશે, જે કોના ડાયરેક્ટલી પ્રપોઝનલમાં હશે? કે જે તમે કોલમમાં જે ફોર્સ એપ્લાય કરો છો એના પ્રપોઝનલમાં હશે. અને જે તમારો વેસ્ટર્ન બ્રિજ છે એ આઉટપુટ જનરેટ કરશે, બરોબર, એ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ યોર ફોર્સ. અને આનું કેવું હોય છે કે આમ તે જે ફોર્સ છે એ લિનિયરલી આઉટપુટ વોલ્ટેજ સિગ્નલના પ્રપોઝનલમાં હોય છે, ડાયરેક્ટલી
proportional to the force applied to the column to be become unbalanced, thus providing a linear output voltage signal with respect to the force. હવે એના એડવાન્ટેજીસ છે કે એ કેવું હોય કે સ્મોલ સાઇઝ છે, બરોબર, નાના કદમાં હોય છે, કોમ્પેક્ટ સાઇઝ છે, બરોબર, એની સાઇઝ કેવી હોય, નાની હોય છે, બરોબર. એ સ્પીડલી રિસ્પોન્સ આપે છે. ધ રિસ્પોન્ડ રેપિડલી ટુ ધ લોડ વેરિએશન. લોડ વેરિએશનના કારણે તમને શું મળે છે, રિસ્પોન્સ બી આપે છે. શું કરો છો? પછી તો કે એને જે મેન્ટેનન્સ છે, બરોબર, એની એટલું બધું નીડ નથી હોતી, બરોબર, મેન્ટેનન્સની. અને તેઓ કેવા હોય છે, સસ્તા હોય છે. ધે આર ધ ઇનએક્સપેન્સિવ, બરોબર, સસ્તા હોય છે. ક્લિયર થયું? બંને પોઈન્ટ ક્લિયર થયા? તમારા ફોર્સ મેઝર કરવું હોય તો એના માટે તમે બે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરી શકો. પ્રોવિંગ રિંગ યુઝ કરી શકો, અને બીજું છે તમે સ્ટ્રેન ગેજ લોડ સેલ છે એ તમે યુઝ કરી શકો છો. ક્લિયર આટલું? હવે નેક્સ્ટ લેક્ચરની અંદર તમને ટોર્ક છે એ કમ્પ્લીટ કરાવીશ. ઠીક છે?